આજે આપણી આ ડિજિટલ ધમ્મ દેશના નું આ પંચમાસિક સમાપન સત્ર જેવું છે અને છઠ્ઠા મહિનાની શરૂઆત છે, ત્યારે આ એક વિજ્ઞાનની આ દેનનો જે સુંદર ઉપયોગ કરીને સમયનો જે એક યાદગાર અવિસ્મરણીય આપ સૌએ પ્રયોગ કર્યો અને આ ડિજિટલ ધમ્મ દેશનાને 5 મહિના સુધી શરૂ કન્ટિન્યુઅસલી રાખી, એ બહુ જ મહત્વની અને અત્યંત નોંધનીય બાબત છે. તેની નોંધ લઉં છું. તેની સાથે જોડાયેલા સૌ ઉપાસક અને ઉપાસિકા ગણોને ખૂબ ખૂબ મારા સાધુવાદ પાઠવું છું. જય ભીમ નમો બુદ્ધાય પાઠવું છું. સવિશેષ રાકેશભાઈ, મમતાબેન, આપણા મિલિંદભાઈ સાણંદવાળા, તે સૌને સવિશેષ આ એક અદ્ભુત જ્ઞાન કર્મની જે ધારા વહાવી છે એમણે, તે માટે તેમને એક ઉપાસક તરીકે, એક અભ્યાસુ તરીકે ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું. ઉપાસક અને ઉપાસિકાગણ, આજની મારી જે ધમ્મ દેશના છે એટલે આમ તો એમ કે બહુ વિદ્વાનો હોય, ભંતેગણ હોય અને થોડી ઘણી વાત કરીને આપણે દેશના કહીએ છીએ. હું એમ કહીશ કે આપ દેશના કહો, હું એને કેટલાક મારા મૌલિક વિચારો પણ કહીશ. આજની જે હું મૌલિક વિચારોની શૃંખલાની એક કડી આપ સૌ સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, એ મારા મનમાં ચાલતો કેટલા સમયથી એક વિષય હતો, જે રાકેશભાઈનો ફોન આવ્યો કે આપણા 5 મહિના પૂરા થાય છે ને તમે જોડાઓ અને દેશના આપો. મને એમ થયું કે લાવો આ જ વિષય પર વાત કરું. એટલે મેં રાકેશભાઈને જણાવ્યું કે આવું મારા મનમાં વિષય છે કે વિશ્વ શિક્ષક તથાગત ગૌતમ બુદ્ધ વર્તમાન સંદર્ભમાં, આપણે એમને અરહંત કહીએ છીએ, બોધિસત્વ કહીએ છીએ, મહાભિનિષ્ક્રમણ કરનાર આ વિશ્વના મહામાનવ, વિશ્વ માનવ કહીએ છીએ, પણ એમને એક વિશ્વ શિક્ષક કહેવા ને વિશ્વ શિક્ષક તથાગત ગૌતમ બુદ્ધ વર્તમાન સંદર્ભમાં, એટલે મને એમ થયું કે લાવો એની સાથેના આપણા અભ્યાસના, વાંચનના, અનુભવના કેટલાક વિચારોને આ શીર્ષક સાથે, બુદ્ધના વિચારો સાથે મૂકીએ. મૂળ તો પ્રેરણા સ્ત્રોત, મૂળ કેન્દ્ર બિંદુ, મૂળ ઝરણું તો સમ્યક સંબુદ્ધની બોધિ છે, અને એની સાથેનું આપણું અત્યારે વર્તમાન સગતનું, સમયનું, જગતનું જોયેલું કે અનુભવેલું કે વિચારેલું આપણું પોતાનું વિચારોનું ભાથું આપ સૌ સમક્ષ બહુ સાદર વંદન સાથે રજૂ કરું છું. અત્યારે બરાબર 9:14 થઈ છે. હું બરાબર 9:40 મારી વાતને વિરામ આપીશ. આપ સૌને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ નોંધજો. સવિશેષ આજની આપણી ધમ્મ દેશનામાં ગુજરાતના અને દેશના નામાંકિત વિપશ્ચી સાધક, પ્રચારક, સંનિષ્ઠ કાર્યકર્તા નિરંજન ઘોષ સાહેબ છે, બીજા મિત્રો છે, તે સૌને પણ હું વંદન કરું છું, આવકારું છું અને મારા મૌલિક સાદર વિચારો રજૂ કરું છું. વિશ્વ શિક્ષક એટલે કોણ? આપણે શીર્ષકના જ અર્થોને, શબ્દોના અર્થને થોડાક હું ખુલ્લા કરું છું કે વિશ્વ શિક્ષક એટલે કોણ. તો હું વિચારતો તો મેં જાતે જ એક વ્યાખ્યા લખી કે વિશ્વ શિક્ષક એટલે સમગ્ર વિશ્વને ઉપયોગી હોય, સમગ્ર વિશ્વને ઉપયોગી હોય, પછી નિષ્પક્ષ હોય, પછી વૈજ્ઞાનિક રીતે તટસ્થ હોય, પછી સમગ્રતાલક્ષી જેના વિચારો હોય, અને આ વિશ્વને ઉપયોગી, નિષ્પક્ષ, તટસ્થ, સમગ્રતાલક્ષી વિચારોનું જે શિક્ષણ આપે તે છે વિશ્વ શિક્ષક. આપણે સૌ જાણીએ છીએ કે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 10,000 વર્ષની માનવ જાતિની, માનવ સભ્યતાના ઇતિહાસની આ માનવ જાતિની જે શૃંખલા છે, એમાં વિશ્વમાં તથાગત ગૌતમ બુદ્ધને પ્રથમ ક્રમે મૂક્યા છે કે આ માનવ જાતિના પ્રથમ વૈજ્ઞાનિક છે કે જેમણે વિચારોને ખૂબ જ ઉત્તમ રીતે અને ખૂબ જ સારી રીતે મૂક્યા. ઉપાસક અને ઉપાસિકાગણ, આ એક જ વાક્યમાં ગૌતમ બુદ્ધ વિશ્વ શિક્ષક છે તે સાબિત થઈ જાય છે. તેના વિચારો આખા વિશ્વને ઉપયોગી.
આપણે બુદ્ધ આપણી વચ્ચે આવ્યા અને આ જ્ઞાનનું ઝરણું વહાવીને બુદ્ધ ધમ્મ અને સંઘ આ જગતને અર્પીને ગયા. એ વાતને આપણે એમ જ કહીએ 2500 વર્ષથી આ ધારા વહી આવે છે. તમે જુઓ કે બુદ્ધના એ પ્રસંગો, બુદ્ધના એ વાક્યો આજે પણ આટલા વર્ષો પછી પણ સમગ્ર વિશ્વને ઉપયોગી સાબિત થયા છે અને વધારે સાબિત થતા જ જાય છે. એ વાતને જ્યોર્જ બર્નાર્ડ શો હોય કે આઇન્સ્ટાઈન હોય, બીજા કેટલા બધા વિચારકો, છેલ્લે ઇન્ડિયામાં થઈ ગયેલા ભારતના 2 મોટા વિચારકો જે મુક્ત વિચાર અને માનવ જાતને વધારે વિસ્તૃત કરનાર વિચારો આપી ગયા તે જે કૃષ્ણમૂર્તિ, યુજી કૃષ્ણમૂર્તિ, તે લોકો પણ બુદ્ધથી પ્રભાવિત થઈને બુદ્ધના જ વિચારને વાગોળીને એનું જ વિચાર મંથનને વલોણું કરીને એક આપણને જુદો પાછો વૈચારિક રસનો અનુભવ અને આનંદ આપીને ગયા છે. આ સૌનું વિચાર વાંચન દરમિયાન મને જાણવા મળ્યું કે બુદ્ધના વિચારોની આ બધા વૈજ્ઞાનિકો ઉપર, આ દાર્શનિકો ઉપર, ચિંતકો ઉપર, શિક્ષણ શાસ્ત્રીઓ ઉપર, ધર્મશાસ્ત્રીઓ ઉપર, રાજનૈતિક નેતાઓ, આગેવાનો, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ પર કેટલી આ 2500 વર્ષ વીત્યા બાદ પણ તેના વિચારોની કેટલી અમીટ છાપ છે. જયારે આવું વિચારું છું ત્યારે પ્લેટો યાદ આવે. પ્લેટોએ કહ્યું કે દુનિયા વિચારોની બનેલી છે. ખરેખર આ વાક્ય મને બહુ સ્પર્શી ગયું. આ ઉચ્ચતમ વિચાર મને ખરેખર ખૂબ ગમ્યો કે વાત સાચી છે. કોઈ પણ મનુષ્ય, માનવ એવો નથી કે જે વિચારતો ન હોય. વિચાર તો ચાલે જ. સામાન્ય જે પશુ પ્રાણીઓ છે એ એટલું તો એને ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે, એને વાગે, એને દુઃખ થાય, એને સુખ થાય, તો એ પણ એ મૂંગા પશુ પ્રાણીઓમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કમસે કમ આવા તો કંઈક વિચારો પણ આમનામાં ચાલતા હશે. એટલે પ્લેટોની વાત સાથે હું સંમત થાઉં છું કે દુનિયા વિચારોની બનેલી છે અને એ વિચારો વિશ્વ શિક્ષક ગૌતમ તથાગત ગૌતમ બુદ્ધના. ગૌતમ નો અર્થ આપણે સૌ જાણીએ છીએ, સિનિયર છે એટલે વધારે વાત નથી કરતો, સમય બચાવું છું. તથાગત એટલે જે જેવું છે તેવું જ સૌની સમક્ષ રજૂ કરનાર. એક સમય મેં વાત કરી કે આખા વિશ્વને ઉપયોગી, પછી નિષ્પક્ષ. બુદ્ધના જ્ઞાનની એક પરમ અને ચરમ કહી શકાય તેવી એક બોધ કથાનો અંતિમ સાર, તેનો બોધ મને ખૂબ ગમ્યો. આ વિશ્વ શિક્ષક કહે છે કે પ્રકૃતિને મનુષ્યો સાથે કે આ બાહ્ય જગત સાથે કોઈ લેવા દેવા નથી. પ્રકૃતિ એટલે આપણા 4 તત્વ. પવન, જે કોઈ પણ આ પૃથ્વીના ગોળા પર છે તે પવન બધા શ્વાસ લે છે. એવું છે એમ નહીં કે ભાઈ સજ્જન છે, સારો માણસ છે, એનામાં શુદ્ધ પવન જાય છે, દુર્જન છે એનામાં ગંદો પવન જાય છે. બધા માટે સમાન, નિષ્પક્ષ, તટસ્થ. અગ્નિ, હું બહુ સારો માણસ છું, ચારિત્ર્યવાન છું, હાથ નાખું તો મારા હાથ ના દાજે, અને કોઈ બીજો એવો માણસ હોય એનો હાથ દાજી જાય, નહીં. અગ્નિમાં જે હાથ નાખે તેનો હાથ દાજે ને દાજે છે. પવન, અગ્નિ, પાણી, તરસ લાગે એ પછી સારા માણસને લાગે, કુશળ કર્મ કરનાર વ્યક્તિને તરસ લાગે કે અકુશળ કર્મ કરનાર વ્યક્તિને તરસ લાગે, પાણી પીવે, તરસ બંનેની સમાન છીપાય. એના માટે એ જે પ્રકૃતિનું, કુદરતનું જે તત્વ છે એને કોઈ પ્રકારનો પક્ષપાત ભાવ છે જ નહીં. એનું જે પ્રાકૃતિક જે એની જે વિશેષતા છે, એનું જે ગુણ છે, જળનો શીતળતા આપવાનું, તે બધા માટે સમાન છે. પૃથ્વીનો બીજ વાવો એટલે ઉગે જ. બુદ્ધે કેટલાક સૂત્રો જે વિશ્વ પ્રસિદ્ધ કર્યા, એમાંનું આ એક બુદ્ધનું સુંદર સૂત્ર કે વાવો તેવું લણો. જેવું વાવશો તેવું ઉગશે. આ જ બુદ્ધના વિચારોએ બુદ્ધને વિશ્વ શિક્ષક તરીકે આ જગતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓએ કહ્યા. આપણે તેમને એક ધર્મના સંસ્થાપક કહીએ છીએ, એક ધર્મના પ્રચારક કહીએ છીએ, એક વૈજ્ઞાનિક કહીએ છીએ, આપણે એમને એક સમાજશાસ્ત્રી કહીએ છીએ. કેટલા કોઈ વિષય બુદ્ધના વિચારોથી
અછૂતા નથી રહ્યા. ઇંગ્લિશમાં કહેવું તો અનટચેબલ. કોઈ પણ એમના વિચારની એરણ પર જ્યારે વિશ્વની વર્તમાન સમસ્યાઓને આપણે જ્યારે તપાસીએ, ચકાસીએ, નિરીક્ષણ કરીએ, પરીક્ષણ કરીએ, સંશોધન કરીએ, બુદ્ધના એ વિચાર પર તમને ચોક્કસ કંઈક ને કંઈક નવું નવનીત તેમાંથી સાંપડી જ જાય. એટલે વિશ્વ શિક્ષક છે. તટસ્થ, નિષ્પક્ષ. બુદ્ધ પાસે અનુભવ પણ છે અને સિદ્ધાંત પણ છે. સિદ્ધાંત પણ આપ્યું, જેવું આવશો તેવું લડશો, જેવું વિચારશો તેવું થશે. તમે પણ જે વિચારો તે થઈ શકે છે. તમે તમારા સ્વયં પ્રકાશ બનો. અતદીપો ભવ કે અપદીપો ભવ. કેટલા અદ્ભુત વિશ્વની સમગ્ર માનવ જાતિની સભ્યતાને બુદ્ધે સૂત્રો આપ્યા છે. માટે હું એમને વિશ્વ શિક્ષક કહું છું. અને જ્યારે વિશ્વ શિક્ષક કહીએ ત્યારે મને એમ થાય છે કે આપણે બુદ્ધને વધારે સર્વમાન્ય કરી શકીએ છીએ. જો હું માત્ર બુદ્ધને બૌદ્ધ ધર્મના સ્થાપક કે બૌદ્ધ ધર્મના મુખ્ય પથ પ્રદર્શક, મુખ્ય માર્ગદર્શક ગણું તો મને ક્યારેક એવું લાગે કે બુદ્ધને આપણે ખાલી બૌદ્ધ ધર્મ પૂરતા સીમિત કરી દઈએ છીએ. પણ જો તમે બુદ્ધને, આપણે બુદ્ધને એક વિશ્વ શિક્ષક કહીએ તો બુદ્ધ આખા જગતના શિક્ષક બને છે. એના માટે એ શિક્ષક પાછા એવા છે કે જે બિલકુલ નિષ્પક્ષપાતી છે. એના માટે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. કોઈ મહાન જ્ઞાની માટે વધારે આદર છે અને કોઈ ઓછું સમજતા હોય, અજાણ હોય, કે દર્શન શાસ્ત્રની ભાષામાં કહીએ તો અજ્ઞાની હોય, એના માટે બુદ્ધ માટે જુદું માન કે જુદું સન્માન, બુદ્ધની માટે જુદી દ્રષ્ટિ નથી. બુદ્ધ માટે સર્વજન હિતાય નહીં, પણ બહુજન હિતાય, બહુજન સુખાય. બહુજન એટલે બધા જ. માત્ર આપણે હમણાં જે વૈચારિક મિશનની વાત કરીએ છીએ એને એ જ શબ્દને, અર્થને જુદી રીતે મૂકીને પાછું એ સૂત્રને જુદી રીતે સમયની રીતે મૂકીએ એટલે અર્થઘટન વધારે વિસ્તૃત થાય છે. એ નાનું થતું નથી. એમાં બુદ્ધ પણ નાના થતા નથી કે બુદ્ધના એ સૂત્રો નાના થતા નથી, વધારે વિસ્તરતા જાય છે. આ વર્તમાન સમયમાં વધારે પ્રાસંગિક થતા જાય છે. જેને આપણે ઇંગ્લિશમાં રેલેવન્ટ કહીએ છીએ કે બુદ્ધ 2500 વર્ષથી રેલેવન્ટ છે અને રેલેવન્ટ રહેશે. યુનોમાં આજે પણ બુદ્ધના રેફરન્સમાં કહેવામાં આવે છે કે વર્લ્ડ ટીચર ગૌતમ બુદ્ધ એમ કહે છે કે ભાઈ પૃથ્વી એક ગોળો છે. કોઈ વાડ ન જોઈએ, કોઈ સરહદ ન જોઈએ, કોઈ વિશાળ સૈનિકોની જરૂર નથી. મૈત્રીની જરૂર છે, અહિંસાની જરૂર છે, માણસ માત્રને પ્રેમની જરૂર છે, અષ્ટાંગ માર્ગની જરૂર છે. સમ્યક વાણી, સમ્યક આહાર, સમ્યક વ્યાયામ, સમ્યક આજીવિકા. હવે આપણે વિચારીએ વડીલો, મિત્રો, ઉપાસક અને ઉપાસિકા ગણ કે આ બુદ્ધના વિચારો કોણ નકારી શકે? કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાયના વ્યક્તિને પૂછીએ, આપણે તેના વધારે જાણકાર, અભ્યાસુ, વિદ્વાન વ્યક્તિને પૂછીએ તો એમ કહેશે, અરે આ વિચાર તો અમારી પાસે પણ છે, આમાં તો કઈ ખાસ છે જ નહીં. આ તો અમે પણ કહીએ છીએ, સંયમની વાત તો અમે પણ કહીએ છીએ. ચોરી નહીં કરવી, જૂઠું નહીં બોલવું, અનૈતિક જીવન નહીં જીવવું, હત્યા નહીં કરવી, નશીલા પદાર્થોનું સેવન નહીં કરવું, આ તો અમે પણ કહીએ છીએ. તમે જુઓ કે જ્યારે આ વિચારો આખા વિશ્વમાં જ્યારે ચારે તરફ પથરાયેલા છે અને બુદ્ધે આના માટે બહુ જ સુંદર વાત કરી છે તેના અભ્યાસની. 5 વર્ષ પહેલા મારા ઘરે ભંતેજી આવ્યા હતા તો મેં એમને એક પ્રશ્ન પૂછ્યો કે ભંતેજી, આપ તો સમગ્ર જીવન આ વિચારધારાને સમર્પણ કરીને બેઠા છો. બૌદ્ધ ધર્મને એક શબ્દમાં સમજાવવો હોય તો હું ઘણી વાર કહેતો હોઉં છું, મારા કાર્યક્રમમાં પણ કહેતો હોઉં છું, બધે કહેતો હોઉં છું. તો એક વાક્યમાં, કંઈક ટૂંકમાં એમણે કહ્યું કે હું તમને એક શબ્દમાં જ કહું છું કે બૌદ્ધ ધર્મ એટલે પ્રેક્ટિસ, અભ્યાસ. સંસ્કૃતમાં કહીએ તો સ્વાધ્યાય, ઇંગ્લિશમાં કહીએ તો પ્રેક્ટિસ, ઉર્દુમાં કહીએ તો રિયાઝ, નિયમિત પ્રેક્ટિસ. સ્કૂલની ભાષામાં કહીએ તો હોમવર્ક, લેસન, રોજ કરવાનું, રોજ કરવાનું, એવરી ડે. કારણ
કારણ કે બુદ્ધે પ્રેક્ટિસ તો આપી, બુદ્ધે પછી કહ્યું પણ ખરું કે અનિત્ય છે, બધું જ પરિવર્તનશીલ છે. અત્યારે છે જે હમણાં નથી, હાલ જે છે આ ગયું, આ બદલાયું, આ ગયું, સતત પરિવર્તનશીલ, સતત પરિવર્તનશીલ, અનિત્ય અનિત્ય અનિત્ય. એક બીજી વાત હમણાં સંશોધનમાં જે વાત આવી કે ખૂબ આખા દેશમાં એક શબ્દ ખૂબ ચાલે છે કે સાધુ તો ચલતા ભલા. તો પાલીમાં જયારે જોઈએ ત્યારે પાલીમાં બુદ્ધ કહે છે ચરય વેતી ભિક્ષે ચરય વેતી ચરય વેતી, ચાલતા રહો ચાલતા રહો, ક્યાંય અટકશો નહીં. જેમ પાણીનો પ્રવાહ પહાડ નો પથ્થર તોડીને નીકળે છે ઝરણાની સમાન, ને વયા જ કરે છે વયા જ કરે છે. ક્યાંક સાંકડી નદી, ક્યાંક મોટી નદી, અને જઈને દરિયામાં મળે છે. આજે સતત ચાલવાની વાત છે, સતત સંશોધનની વાત છે, સતત વિચારવાની વાત છે, સતત અભ્યાસની વાત છે, સતત પ્રેક્ટિસની વાત છે. હવે એક ખૂબ સુંદર મહત્વની વાત, મારો પોતાનો અભ્યાસનો એક મુદ્દો આપ સૌ સમક્ષ મૂકવા જઈ રહ્યો છે. વડીલો અને મિત્રો, આ વિશ્વના માનવ જાતિના 10,000 વર્ષના ઉપલબ્ધ ઇતિહાસમાં બુદ્ધને ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, કોલંબિયા બધી યુનિવર્સિટીઓએ વૈજ્ઞાનિકોએ શ્રેષ્ઠ વ્યક્તિ, શ્રેષ્ઠ માર્ગદર્શક કહ્યા. એ ક્રમમાં બીજા ઘણા બધા વ્યક્તિઓને કહ્યા છે કે આ પણ વિશ્વમાં માનવતાનું, કરુણાનું, બંધુત્વનું, અહિંસાનું ઉત્તમ કામ કરી ગયા. યાદી થોડી લાંબી છે, એમાં બુદ્ધ શિરમોર છે, શિખર પર બેઠા છે. જ્યારે આ આખા વિશ્વ શિક્ષકની વાત કરીએ છીએ, એ જે યાત્રા છે આ મહામાનવોની, એમાં આપણા બાબા સાહેબ પણ છે, બોધિસત્વ ડોક્ટર બી.આર. આંબેડકર પણ છે. તો જ્યારે આમની આ જે વિચારધારાનું એક વિહંગાવલોકન કરીએ, એને ટોપ વ્યૂ થી જોઈએ, સાઈડ વ્યૂ થી જોઈએ, ફ્રન્ટ વ્યૂ થી જોઈએ, બધી દ્રષ્ટિથી જ્યારે જોઈએ છીએ, ત્યારે એમનો જે વિચાર છે, એમની જે પ્રેક્ટિસ છે, એના બે ભાગ છે. આ વાત મને ખૂબ ગમે છે, તમને કહું છું ત્યારે પણ ખૂબ ગમે છે. એ દરેક આ મહામાનવોના વિચારના બે ભાગ છે. એમાંથી એક ભાગ છે વ્યક્તિગત અભ્યાસ, આપણે ઇંગ્લિશમાં કહીએ પર્સનલ પ્રેક્ટિસ, અને બીજો છે સમૂહગત અભ્યાસ, જેને કહી શકીએ આપણે ગ્રુપ પ્રેક્ટિસ. અહીંયા ઘોષ સાહેબ છે આપણા ગ્રુપમાં, તો સાધક છે, તો આપણે કહીએ કે વ્યક્તિગત સાધના, અને કુમાર બૌદ્ધ જેવા આખા ગુજરાતમાં ફરતા હોય અને ધર્મનો પ્રચાર પ્રસાર કરતા હોય, આપણા બાબા સાહેબની સંકલ્પ ભૂમિને સજીવન કરતા હોય, એ એમને સંદર્ભમાં કહું તો એ છે સામૂહિક સાધના. વિશ્વના જેટલા મહાન દાર્શનિક, ચિંતક, પ્રચારક, પ્રસારક, ધર્મ સંસ્થાપક, સંપ્રદાયના સંસ્થાપક આવી ગયા અને માનવ જાતિને આપી ગયા આ બે પ્રકારની પ્રેક્ટિસ, ગ્રુપ પ્રેક્ટિસ, પર્સનલ પ્રેક્ટિસ. અને એ પ્રેક્ટિસની અંદર પણ પાછા ઘણા બધા પ્રકાર, ખૂબ પ્રકાર. આ બે એંગલથી આપ બુદ્ધ, ધમ્મ અને સંઘને જોશો તો ખૂબ ગમશે. ઘણા બધા મિત્રો સાથે વાતચીત થાય છે, તો મને કોઈ પૂછ્યું કે તમે બૌદ્ધ ધર્મને પાળો છો? એટલે મેં કહ્યું ના, હું બૌદ્ધ ધર્મને પાળતો નથી, બૌદ્ધ ધર્મની પ્રેક્ટિસ કરું છું. જે દુનિયાના શ્રેષ્ઠ વિચારો મને લાગે છે એની પ્રેક્ટિસ કરું છું. એ વિચારો વધારે સ્પષ્ટ મને બુદ્ધની વાણીમાં થયા છે, સમ્યક સંબોધિના વાણીમાં થયા છે, એની પ્રેક્ટિસ કરું છું. પાળવાની વાત તો એવી છે કે જેમ આપણે કોઈ પશુને પાળીએ, કોઈએ ઘરમાં કૂતરું પાળ્યું હોય, કોઈએ ઘરમાં બિલાડી પાળી હોય, તો તમે જુઓ શબ્દનો અર્થ બદલાઈ જાય છે. વિચારોને પાળવાના નથી, એની પ્રેક્ટિસ કરવાની છે. તમને ગમ્યું મને કે બહુ સુંદર વાત કરી, તો કે તમે બૌદ્ધ ધર્મની શું પ્રેક્ટિસ કરો છો? હું બૌદ્ધ ધર્મની, બુદ્ધની વાણીની વ્યક્તિગત પ્રેક્ટિસ કરું છું. બીજી ભાષામાં કહીએ તો વ્યક્તિગત સાધના કરું છું. હજુ સરળ સ્કૂલની ભાષામાં કહીએ તો હું વ્યક્તિગત અભ્યાસ કરું છું. બીજી ઉપાસનાની ભાષામાં કહીએ તો હું વ્યક્તિગત સાધના કરું છું, સ્વાધ્યાય કરું છું. હવે જ્યારે આ બે દૂરબીન હોય, આપણી બે આંખો છે, એમ દૂરબીનથી આમ જોઈએ તો આ વ્યક્તિગત અભ્યાસ, પર્સનલ પ્રેક્ટિસ અને ગ્રુપ પ્રેક્ટિસથી જોઈએ તો
દરેક વિચારધારામાં, દરેક ધર્મ સંપ્રદાયમાં બે પ્રકારના માણસો જોવા મળે છે. તો હું એમ કહું, એક સજગ, એક જાગૃત ઉપાસકની દ્રષ્ટિએ કે હું વ્યક્તિગત પ્રેક્ટિસ કરતો માણસ છું, હું વ્યક્તિગત સાધક છું, મને સામૂહિક સાધનામાં રસ રુચિ ઓછી છે. પણ એ અભ્યાસ, ઘણા બધા અભ્યાસ પછી મારા મનમાં સ્પષ્ટ થયું કે ખરેખર મારું ચિત્ત, મારું સમગ્ર અસ્તિત્વ કઈ સાધનામાં વધારે પાવરફુલ કામ કરે છે, વધારે શક્તિથી કામ કરે છે, વધારે ઊંડાણથી કામ કરે છે, વધારે કંટાળ્યા વગર કામ કરે છે, વધારે થાક્યા વગર કામ કરે છે. મને એવું લાગ્યું કે અરે હું તો વ્યક્તિગત જ્યારે અભ્યાસ કરું છું તો વાંચીએ, ઘણા સમય વાંચીએ તો જરા પણ વાત નથી આવતી. પણ જ્યારે હું સામૂહિક સમૂહગત સાધનામાં જાઉં છું ત્યાં સંયમ રહે ન રહે, કોઈને આપણા વાણી વર્તન વ્યવહારથી ખોટું લાગી જાય, સંગઠનમાં આપણે થોડું સંગઠનમાં હોઈએ તો સહેજ કોઈને 19-20 કહેવું પડે, તમે કહો નહીં એટલે સંગઠિત ન થવાય. સંગઠન માટે ઘણા બધા નિયમો છે, મેનેજમેન્ટ આપણે જાણીએ છીએ. તો બુદ્ધની આ દ્રષ્ટિથી ખ્યાલ આવ્યો કે દરેક વિચારધારામાં બે પ્રકારના માણસો છે, વ્યક્તિગત કામ કરનારા માણસ અને સમૂહગત કામ કરનારા માણસ. એટલે હું આપ સૌને એક વિનમ્ર સૂચન પણ કરું છું કે ખરેખર આ એક આપણા ચિત્તનો અભ્યાસ કરીને જાણી લેવું જોઈએ. અને અત્યારે વિશ્વમાં જે વિચારધારા પાવરમાં છે, શક્તિમાં છે, એમાં મેં જોયું છે કે જે વ્યક્તિગત કામ કરે છે, વ્યક્તિગત સાધનો કામ કરે છે, એ વ્યક્તિગત જ સાધનો કામ કરે છે, એ સમૂહગત સાધનામાં જતા નથી. જે સમૂહગત સાધના કરે છે એ પૂરેપૂરી સમૂહગત સાધના કરે છે, એ વ્યક્તિગતમાં જતા નથી. એટલે શું થાય છે કે આપણને રિઝલ્ટ મળે છે. જે ધ્યેયથી ચાલ્યા હોય, બંનેનું ઉદ્દેશ્ય, બંનેનો ધ્યેય, બંનેની દ્રષ્ટિ, વિચાર એક જ છે, પરંતુ કાર્યો વહેંચેલા છે. હવે બીજો મહત્વનો એક આપણે સાર કહેવા જઈ રહ્યો છું આ વ્યક્તિગત અને સામૂહિક સાધનાની બાબતમાં. જે વ્યક્તિગત સાધના કરે છે એ ખૂબ જ તલસ્પર્શી, સૂક્ષ્માતિ સૂક્ષ્મ માઇક્રો અભ્યાસ કરે છે જે તે વિચારધારાનો, અને એ માઇક્રો અભ્યાસ કરીને એની સમૂહગત પર શું અસર થાય, કેવા પગલા લેવા જોઈએ, અને પગલા લીધા પછી શું પરિણામ આવશે, કેવી રીતે તૈયાર કરવા જોઈએ, શું વાતાવરણ બનાવવું જોઈએ, શું ભાષા હોય, શું કાર્યક્રમ હોય. એ વ્યક્તિગત સાધક, વ્યક્તિગત પ્રેક્ટિસ કરનાર, વ્યક્તિગત સંશોધક જે સમૂહનું કામ કરે છે તેને સૂચનો કરે છે. સીધી ભાષામાં કહીએ તો તેને માર્ગદર્શન આપે છે કે આમ કરાય અને આમ ન કરાય. તમે એક કામ કરો, આ કામ કરો, આ કામ કરવાથી 5 વર્ષમાં આવું થશે, 10 વર્ષમાં આવું થશે, ને 15મા વર્ષે આપણને રિઝલ્ટ મળશે. મિત્રો જે વિદ્વતજન છે મારી આખી વાતને બે રીતે સમજી શકતા હશે. બુદ્ધે વર્ષો પહેલા એમના સમયમાં કહ્યું, પ્રસંગો ઘણા બધા છે પણ મૂળ એનો હાર લઈ લઈએ છીએ, અર્ક, જેમ આપણે બદામને નીચોવીને બદામનો અર્ક લઈ લઈએ એમ. બુદ્ધે કહ્યું કે જે સમૂહ નિયમિત મળશે, નિયમિત સંવાદ કરશે, નિયમિત વિચારોનું આદાન પ્રદાન કરશે, એકબીજાથી માહિતગાર કરશે, એ સમૂહને કોઈ તોડી નહીં શકે. આ છે એમની સંઘની ભાવના. અને એ જરૂર કોઈ પણ કાર્યનો આરંભ કરશે તો સફળ થશે. યુદ્ધની ભાષામાં કહીએ તો વિજય નિવડશે. જુઓ કે મેનેજમેન્ટની વાતમાં બુદ્ધે કેટલી અદ્ભુત વાત કરી છે. મેં જે વાત કરી વિશ્વ શિક્ષક, આરોગ્યનો વિષય લઈ લો, અર્થશાસ્ત્ર લઈ લો, શિક્ષણ તો આપણે આવી જ ગયું એમનું. એ પછી ધર્મનું શિક્ષણ હોય, ધર્મની અંદર એક અધ્યાત્મની પાંખ છે, એ અધ્યાત્મનું શિક્ષણ હોય કે એથી પણ આગળ છે. વ્યક્તિગત સાધનામાં બુદ્ધે આપણને નિર્વાણ સુધીના વિકલ્પો આપ્યા, ભાંતે ગણને નિર્વાણ સુધીના વિકલ્પો પણ આપ્યા અને સાથે માનવ સેવાના પણ વિકલ્પો આપ્યા.
બાબા સાહેબ કહેતા હતા ને કે મને તો ચાલતા બુદ્ધ ગમે છે. ચાલતા રહો, ચરાઈ વેતી ભીખે ચરાઈ વેતી. તો પછી મૂળ વાત પર આવું છું. તો આ જે વ્યક્તિગત સાધના અને સમૂહગત સાધના, એ આપણે જે વિચારમાં હોઈએ એ વિચારમાં કામ કરનારા વ્યક્તિઓએ સ્પષ્ટ કરવી જોઈએ. અને એ રીતે વ્યક્તિગત સાધક અને સમૂહગત સાધક જો મળીને કામ કરે તો આ વિશ્વ શિક્ષકે આપેલી આપણને થિયરી ખરેખર સફળ થાય. અમારી વાતમાં મેં ઘણા બધા પ્રશ્નો આપની સમક્ષ મૂક્યા છે, આપ મને પૂછશો તો મને ગમશે. અને જે સંવાદની વાત કરી એ હમણાં જ રાકેશભાઈ સાથે વાત કરતા મને જાણ્યું કે 20મી તારીખે આપણું આ ડિજિટલ ધમ્મદેશનાનું પ્રથમ એક સ્નેહ મિલન, મૈત્રી મિલન થવા જઈ રહ્યું છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું. ખરેખર આ પણ એક ઐતિહાસિક પ્રસંગ છે, એક અવસર છે ગુજરાતની અંદર કે 5 મહિનાના કોરોનાના કાળમાં જે સમયનું આપણે એક રોકાણ કર્યું અને એમાં બધા જે ડિજિટલ ધમ્મદેશનામાં મળ્યા, એ માત્ર મોબાઈલ પૂરતું નથી, માત્ર યુટ્યુબ પૂરતું નથી, પણ હવે ફિઝિકલી બધા સાણંદમાં મળવાના છે. ઘણા બધા ફેસ ટુ ફેસ પહેલી વાર સામે મળશે, એકબીજાના વિચારોના આદાન પ્રદાન કરવાના છે. એ જ રીતે સમાજનું અને સંગઠનનું એક નિર્માણ થાય છે. તો આજે મેં વાત કરી આ વિશ્વના બધા જ અલગ અલગ વૈચારિક જે ક્ષેત્રો છે એને લાગુ પડે છે. અને આ બધાનો જ્યારે આપણે પગેરું શોધતા સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરતા જઈએ છીએ, ત્યારે એ બુદ્ધના વચનો સુધી, ત્યારે એ બોધી ગયા સુધી, ત્યારે લુંબિની સુધી, ત્યારે સારનાથ સુધી, ત્યારે કુશીનગર સુધી એના પગલા પહોંચે છે. તો ઉપાસક અને ઉપાસિકાગણ, મારો સમય થવા આવ્યો છે. મારો વિષય તો ફરી કહું છું, વિશ્વ શિક્ષક તથાગત ગૌતમ બુદ્ધ વર્તમાન આધુનિક સંદર્ભમાં. આ એનો આખો સંદર્ભ હતો જે મારે તમને કેટલાક વૈચારિક અલગ અલગ રીતે મુદ્દાઓ સાથે મારે જે કહેવું હતું એ કહ્યું. મુખ્ય વાત બે કે વ્યક્તિગત સાધક, વ્યક્તિગત પ્રેક્ટિસ કરનાર વ્યક્તિ અને સમૂહગત પ્રેક્ટિસ કરનાર વ્યક્તિ. આની પાંખ બહુ સુંદર રીતે બુદ્ધે વ્યવસ્થા તંત્રમાં માણસ જાતિને આપી. અને સમ્રાટ અશોકે વધારે